ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને લીથામાં પેજ નંબર 13. કયું પેજ કરવાનું છે આજે? તો કે 13 નંબરનું પેજ. ગયા લેક્ચરમાં આપણે 12 નંબરના પેજ ઉપર શું કરેલું હતું? તો કે ચિત્ર ગણો અને તેમનો અંક તથા સ્પેલિંગ લખો. જે આપણે છેલ્લા 2 કે 3 લેક્ચરથી આ વસ્તુ આપણે કરીએ છીએ કે સૌથી પહેલાં આપણે 1 to 10ના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ કર્યા. ત્યારબાદ ચિત્ર ગણી અને 1 to 10ના નંબર્સ અને સ્પેલિંગ લખ્યા. પણ એમાં શું હતું કે નંબર અને સ્પેલિંગ આપણને આપેલ હતો અને આપણે ઉપરથી જોઈ અને નીચે લખવાનું હતું. અને ત્યાર પછી ગયા લેક્ચરમાં આપણે શું કરેલું કે આપણે ચિત્ર ગણી અને જાતે જ નંબર લખવાનો અને એમનો સ્પેલિંગ લખવાનો. તો સૌથી પહેલાં તો બોક્સની અંદર શેનું ચિત્ર છે બાળકો? તો કે કાઇટ્સ. શું છે? કાઇટ્સ મતલબ કે પતંગો. શું છે ચિત્રમાં? પતંગો એટલે કે કાઇટનું ચિત્ર છે. તો આપણે સૌથી પહેલાં તો શું કરીએ છીએ કે જે ચિત્ર છે એમને કાઉન્ટ કરીશું. તો 1 2 3 4 5 6. 1થી આપણે ફરી એકવાર કાઉન્ટ કરીશું. 1 2 3 4 5 6. હવે કેટલી પતંગો છે અહીંયા બોક્સમાં? ચિત્રની અંદર આપણને કેટલી પતંગ બતાવવામાં આવેલ છે? તો કે 6. એટલે આપણે અહીંયા લખીશું 6. નંબર્સમાં લખવાનું છે 6 અને સામે લખવાનું છે 6નો સ્પેલિંગ SIX. SIX. શું લખવાનું છે? SIX. 6 એટલે 6. તો ફરી એકવાર 1 2 3 4 5 6 એટલે 6 પતંગ છે. એટલે આપણે અહીંયા નંબર્સમાં લખીશું 6 અને સામે લખવાનો છે 6નો સ્પેલિંગ. અને નેક્સ્ટ આપણે ચિત્ર જોઈએ તો ચિત્રની અંદર ફૂલ છે. શું છે બાળકો ચિત્રની અંદર? તો કે ફૂલ છે. હવે કેટલા ફૂલ આપેલા છે? તો એકદમ સિમ્પલ છે. 1 2. કેટલા ફૂલ છે? તો કે 1 and 2. માત્ર 2 ફૂલ છે. એટલે 1 અને 2 એટલે આપણે નંબરમાં શું લખવાનું? તો કે 2. શું લખવાનું? 2. અને પછી 2નો સ્પેલિંગ શું થશે? 2નો સ્પેલિંગ TWO. 2 એટલે 2. એટલે 2 ફૂલ છે. એટલે આપણે અહીંયા 2 લખેલ છે અને સામે તેમનો સ્પેલિંગ TWO. મેં તમને કીધેલું હતું કે જેમને સ્પેલિંગ પાકા કરવાના બાકી હોય એ પાકા કરી લેશે. કારણ કે જો સ્પેલિંગ આવડશે તો જ તમને આ વસ્તુ આવડશે. કેમ કે ચિત્ર તો તમે કાઉન્ટ કરી લેશો પણ પછી નંબર્સ લખી અને એમનો સ્પેલિંગ લખવાનો છે. તો સ્પેલિંગ ના આવડતો હોય તો તમે શું થાય? અહીંયા તમારા માર્ક્સ છે એ કપાઈ જાય. એટલા માટે 1 to 10ના સ્પેલિંગ લગભગ તો બધાને આવડી જ ગયા હશે. કેમ કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં પણ એ 1 to 10ના સ્પેલિંગ આવતા હતા અને આજે પણ આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં પણ એ વસ્તુ થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે નીચે જોઈએ તો શું છે નીચે બાળકો? તો કે ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. શું છે? તો કે ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. હવે અહીંયા જે ચિત્ર આપેલ છે
1 2 પછી બોય છે, પછી 3 4 પછી ગર્લનું ચિત્ર છે, પછી અહીંયા ડોર છે, પછી 5 6 અને અહીંયા ગર્લનું મતલબ કે છોકરીનું ચિત્ર છે, પછી 7 8 અને અહીંયા પાછું એક ગર્લ્સનું ચિત્ર છે, અને પછી અહીંયા બધી શું છે, આ સ્ટીક છે, પછી 9 10 અને આ છે હેનનું ચિત્ર. એટલે આ બધામાં તમારે વ્યવસ્થિત બહાર ના નીકળે એ મુજબ કલરિંગ કરવાનું છે. અને કવિતા ગાઓ ઉપર આપણને સૂચના આપેલી છે કે કવિતા ગાઓ, એટલે કે આ એક પોયમ છે. નીચે આપણને પોયમ આપેલી છે. શું છે નીચે? તો કે કવિતા, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે પોયમ. તો આ પોયમ આપણે બધાએ પહેલાં સાથે ગાવાની છે. 1 2 જો ઇંગ્લિશમાં પહેલાં જુઓ તમે, 1 નો સ્પેલિંગ છે, પછી 2 નો સ્પેલિંગ છે, બરાબર? 1 2 અને પછી શું લખેલું છે? તો કે બકલ માય શૂ. શું લખેલું છે? બકલ માય શૂ. 1 2 બકલ માય શૂ. અને ઇંગ્લિશમાં વાંચતા ના આવડતું હોય તો આપણે જુઓ કાઉન્સની અંદર ગુજરાતીમાં પણ લખેલું છે કે 1 2 બકલ માય શૂ. પણ ટ્રાય આપણે કેવી કરવાની? બધાએ કોશિશ કેવી કરવાની? તો કે ઇંગ્લિશમાં જ વાંચવાની કોશિશ કરવાની, જેથી કરીને તમને વાંચતા ઇંગ્લિશ વાંચતા ફાવી જાય. પછી છે 3 4 1 2 નો સ્પેલિંગ આવી ગયો. પછી જુઓ 3 અને 4 નો સ્પેલિંગ. 3 4 શટ ધ ડોર. જો 1 2 બકલ માય શૂ. 3 4 શટ ધ ડોર. પછી 5 6. હવે 5 અને 6 નો સ્પેલિંગ આવ્યો. જો સૌથી પહેલા 1 2 3 4 પછી 5 અને 6. પિક અપ સ્ટિક્સ. શું છે? પિક અપ સ્ટિક્સ. પછી 7 8. જુઓ હવે શેનો સ્પેલિંગ આવ્યા? તો કે 7 અને 8 નો. 1 2 3 4 5 6 7 8. Lay them straight. Lay them straight. અને પછી 9 10. જો હવે 9 અને 10 નો સ્પેલિંગ આવ્યો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. મતલબ કે 1 2 10 ના સ્પેલિંગ આ પોયમની અંદર આવી ગયા છે. એટલે 9 10 a big fat hen. A big fat hen. હવે હું તમને આમાં કાંઈ સમજાણું નહીં હોય કે શું કહેવા માગે છે, પણ હું તમને આમનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને સમજાવીશ કે 1 2. હવે અહીંયા શું લખેલ છે? 1 2. હવે તમને બધાને ખબર જ છે કે 1 એટલે 1 અને 2 એટલે 2. 1 એટલે 1, 2 એટલે 2. હવે બકલ માય શૂ. ઇંગ્લિશમાં લખેલ છે કે બકલ માય શૂ, એટલે એમનો મતલબ થાય કે બૂટ બાંધો. એટલે બૂટ બાંધો એટલે કે જે તમને ખબર છે ને કે જે દોરીવાળા આપણા જે શૂઝ હોય એમને આપણે એ જે દોરી હોય એ બાંધીએ, આપણે બૂટની દોરી હોય એ આપણે બાંધીએ, એમને શું કહેવાય? બકલ માય શૂ. મતલબ બકલ શૂ, દોરી બાંધો તો બકલ શૂ. પણ 1 2 બકલ માય શૂ એટલે 1 2 અને મારા બૂટ બાંધો, એવું અહીંયા કહે છે. હવે જો આપણે 1 અને 2 નું ચિત્ર જોઈએ, ઉપર 1 અને 2 નું ચિત્ર જોઈએ તો જુઓ 1 2 બકલ માય શૂ. સમજાઈ ગયું બધાને? કે જે છોકરો છે એ પોતાના બૂટ છે એ બાંધે છે, પહેરે છે. એટલે 1 2 બકલ માય શૂ.
સમજાઈ ગયું ને બધાને કે 1 2 બકલમાં શું એટલે કે 1 2 બૂટ બાંધો. અને પછીની લાઈન છે કે 3 4 શટ ધ ડોર. શું છે? 3 4 શટ ધ ડોર. 3 એટલે 3, 4 એટલે 4, એ તો તમને આવડે જ છે. અને પછી શટ ધ ડોર. હવે અહીંયા આપણને શું કીધું છે કે શટ ધ ડોર, એમનો મતલબ થાય કે દરવાજો ખોલો. શટ ધ ડોર એટલે કે ખોલો દરવાજો, દરવાજો ખોલો. 3 4 શટ ધ ડોર, 3 4 દરવાજો ખોલો. એટલે હવે આપણે 3 અને 4નું ચિત્ર જોઈએ તો જુઓ 3 4 અને અહીંયા ગર્લ ઊભી છે, એ શું કરે છે? આ ડોરનું ચિત્ર છે, દરવાજો છે. એ છોકરી શું કરે છે તો કે દરવાજો ખોલે છે. એટલે 3 4 શટ ધ ડોર. હવે 1 2 બકલ માય શૂ એટલે કે 1 2 બૂટ બાંધો. 3 4 3 4 ખોલો દરવાજો. 3 4 ખોલો દરવાજો. આ રીતના તમારે ગુજરાતીમાં યાદ રાખવાનું. હવે ત્યાર પછીની આપણે લાઈન જોઈએ તો ત્રીજી લાઈન 5 6 pick up sticks. શું લખેલું છે ઇંગ્લિશમાં તો કે 5 6 pick up sticks. 5 એટલે 5, તમને બધાને આવડે જ છે. 5 એટલે 5 અને 6 એટલે 6. કેટલા થાય 6 એટલે 6. pick up sticks. હવે pick up sticks એમનો મતલબ થાય કે લાકડી ઉઠાવો અથવા તો ઉઠાવો લાકડી. જો 5 6 5 6 ઉઠાવો લાકડી. એમના માટે આપણે 5 અને 6નું ચિત્ર જોઈએ તો જુઓ 5 અને 6નું ચિત્ર. 5 અને 6નું ચિત્ર શું છે તો કે છોકરી છે એ નીચેથી લાકડી ઉઠાવે છે, જુઓ છે ને ચિત્રમાં. એટલે 5 6 pick up the sticks. 1 2 1 2 બૂટ બાંધો. 3 4 ખોલો દરવાજો. પછી 5 6 ઉઠાવો લાકડી. આ રીતના યાદ રાખવાનું છે. હવે ત્યાર પછી 5 અને 6 સુધી આપણે થઈ ગયું. હવે ત્યાર પછી જોઈએ તો શું આવશે તો કે 7 8. શું આવશે? 7 8. 7 એટલે 7, 8 એટલે 8. 7 એટલે 7, 8 એટલે 8. અને પછી લખેલું શું છે તો કે lay them straight. lay them straight. હવે હું તમને કહું કે સ્ટ્રેટ એટલે સીધું, ધેમ એટલે કે તેમને. તેમને એટલે કોણ તો કે લાકડીને. હવે અહીંયા આપણને એવું કહે છે કે 7 8 અને સીધી રાખો. સ્ટ્રેટ ધેમ એટલે કોને તો કે લાકડી, સ્ટીક છે એમને કહે છે કે 7 8 lay them straight એટલે કે તેમને સીધી રાખો. જો આ 7 અને 8 નંબરનું ચિત્ર છે. 7 8 lay them straight એટલે 7 8 7 8 સીધી રાખો. જો પછી આ છોકરી છે એ બધી લાકડીઓને આ રીતના સીધી રાખે છે. ચિત્રમાં આપણને બતાવેલ છે કે બધી આ છોકરી છે એ બધી લાકડીઓને સીધી રાખે છે. અને ત્યાર પછીનું છેલ્લું જે વાક્ય છે કે 9 10. 9 એટલે 9, 10 એટલે 10. 9 10. પછી big fat hen.
એ બીગ, બીગ એટલે મોટી, મોટી અને જાડી. ફેટ એટલે જાડી, બીગ એટલે મોટી, અને હેન એટલે મરઘી, HEN, હેન એટલે મરઘી. 9, 10 એ બિગ ફેટ હેન. તો આમનું ગુજરાતી શું થશે? તો કે 9, 10, 9, 10 અને જુઓ મોટી જાડી મરઘી. જુઓ અહીંયા મરઘીનું ચિત્ર આપેલું છે. એ મરઘી કેવી છે? તો કે મોટી, કેવી જાડી અને મોટી છે. એટલે 9, 10 અને જુઓ જાડી મરઘી. તો આ રીતના જે આ પોયમ છે એ બધાએ ગાવાની છે. ગુજરાતીમાં નહીં પણ ઇંગ્લિશમાં. આ તો મેં તમને ટ્રાન્સલેટ કરીને તમને સમજાઈ જાય એટલે સમજાવ્યું હતું કે આ વાક્યનું ગુજરાતી શું થાય છે, બીજા વાક્યનું ગુજરાતી શું થાય છે. બાકી તો ઇંગ્લિશમાં જ ગાવાની છે. તો ફરી બધા એક વખત સાથે સાથે ગાશે. 1, 2 buckle my shoe, 1, 2 buckle my shoe, 3, 4 shut the door, 3, 4 shut the door, 5, 6 pick up sticks, 5, 6 pick up sticks, 7, 8 lay them straight, 7, 8 lay them straight. ને પછી 9, 10 a big fat hen, 9, 10 a big fat hen. અને આ કવિતા જે ઇંગ્લિશમાં લખેલી છે એ બધાએ રફ નોટની અંદર ઇંગ્લિશમાં તમારે આ પોયમ લખવાની છે. આ રીતના જોઈને કે 1 OAની પછી વળી પાછો અલ્પવિરામ છે, પછી 2 સ્મોલ લેટર્સ છે બધા, પાછો અલ્પવિરામ, પછી આખું વાક્ય છે એ પેલો એક અક્ષર છે ને એ જ કેપિટલ છે. બાકીની જે લાઈન પૂરી થાય ત્યાં સુધી બધા સ્મોલ લેટર્સ છે. એ રીતના જ છે. જુઓ બધી લાઈન આમાં ટી કેપિટલ છે, પછીની લાઈનમાં F કેપિટલ છે, પછીની લાઈનમાં S કેપિટલ છે, અને પછી N કેપિટલ છે, અને બાકી બધા સ્મોલમાં છે. જુઓ એટલે આ રીતના વ્યવસ્થિત જે રીતના જ્યાં અલ્પવિરામ આવતું હોય ત્યાં અલ્પવિરામ કરવાનું છે, અને વાક્ય પૂરું થાય ત્યાં શું કરવાનું છે? ફૂલ સ્ટોપ. જો બધે ફૂલ સ્ટોપ છે એટલે બધે વાક્ય પૂરું થાય ત્યાં ફૂલ સ્ટોપ કરવાનું છે, અને બધાને ગાતા આવડવું જોઈએ. એટલા માટે પ્રેક્ટિસ તમારે ગાવાની કરવી હોય તો બાજુમાં ગુજરાતીમાં લખેલું જ છે 1, 2 buckle my shoe. ચલો તૈયાર થઈ જાઓ ફરીથી એક વખત ગણવા માટે. ફરીથી એક વખત બધા બોલશે સાથે સાથે. 1, 2 buckle my shoe, 3, 4 shut the door, 5, 6 pick up sticks, 5, 6 pick up sticks, 7, 8 lay them straight, 7, 8 lay them straight, 9, 10 a big fat hen, 9, 10 a big fat hen. હવે આપણે આ રીતના બધાએ મેં તમને કીધું એમ કવિતા લખવાની છે બધાએ, અને પોયમ લખવાની છે રફ નોટની અંદર, અને આ પેજ ઉપર તમારે વર્ક કરવાનું રહેશે. જે ઉપર આપણે કાઉન્ટ કરી અને નંબર અને સ્પેલિંગ લખ્યો છે, અને પછી 1, 2માં કલર પૂરવાનો, પછી 3, 4માં, 5, 6માં એમ 1 to 10 સુધીના બધા નંબર્સમાં કલર પૂરવાનો છે. અને આ ગર્લ, બોય અને હેન મતલબ કે મરઘીનું જે ચિત્ર છે એમની અંદર પણ કલરિંગ કરવાના છે. અને બધાએ જે કલર છે ને એ જે મીણિયા કલર આપણે કહીએ છીએ ને, જે 10 રૂપિયાનું પેકેટ આવે છે મીણિયા કલરનું અથવા તો ક્રેયોન કલર,
એ જ કલર કરવાના છે, બાકી સ્કેચ પેન કલરનો કે વોટર કલરનો કોઈ યુઝ કરવાનો નથી. કારણ કે જો તમે બંને કલર કરવા જાશો ને તો પાછળનું પેજ છે એ ખરાબ થઈ જશે અને વ્યવસ્થિત કલરિંગ પણ નહીં થાય. એટલે બધાએ કમ્પલસરી ક્રેયોન કલરનો જ યુઝ કરવાનો છે. જ્યારે લીથા બતાવવા આવો ત્યારે આ પેજ કલરિંગ કરેલું બધાનું કમ્પ્લીટ હોવું જોઈએ. બસ તો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.